મારું નામ પરમાર અરવિંદભાઈ છગનભાઈ છે. બુરસા ગામનો રહીશ છું અને એક ગામના જાગૃત નાગરિક તરીકે મારે જણાવવાનું કે અમારા ગામની અંદર 1 થી 8 ધોરણ સુધીની પ્રાથમિક શાળા આવેલી છે અને જેમાં 175 થી 80 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અમારા ગામમાં 1 વર્ષ અગાઉ જે જૂના જર્જરિત 2 ઓરડા હતા સ્કૂલના તેને તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ 1 વર્ષ પછી હજુ એ ઓરડાઓનું નવેસરથી નિર્માણની કોઈ કાર્યવાહી થઈ નથી. આ બાબતે મેં અમારા આમોદ તાલુકાના શિક્ષણ જે સાહેબ છે એમને રજૂઆત કરી હતી અને કહ્યું હતું, તો તેમણે મને જણાવ્યું હતું કે આ બાબતે મેં જે કંઈક કાર્યવાહી છે કરવાની તે કરી દીધી છે અને ગાંધીનગરથી હજુ કાર્યવાહી બાકી છે. એટલે મારી તો નમ્ર રજૂઆત છે ને કે અમારા ગામ માટે જે આ 2 ઓરડાઓ છે તે બનાવી દેવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળતું અટકે. અને આ બાબતે મેં અમારા આદરણીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી સાહેબને પણ રજૂઆત કરી હતી અને તેમણે આ બાબતે ઘટતું કરવાની મને ફરિયાદ ધારણા આપી છે અને મને વિશ્વાસ છે કે વહેલી તકે આ કાર્યવાહી કરવામાં આવે અને આ ઓરડાઓનું પુનઃનિર્માણ થાય તો અમારા ગામના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને.